જય ભીમ મિત્રો। મનીષ સોંદરવા, ગુજરાત ભીમસેના પ્રમુખ। મિત્રો, હાલમાં મળતી માહિતી મુજબ રાજકોટના સરદાર ગામની અંદર ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની એક પ્રતિમા હતી। તે પ્રતિમાને ચારે બાજુ મંડપથી કવર કર્યા બાદ ઉખાડી તોડી અને લઈ ગયા છે, અને ક્યાં કઈ રીતે ક્યાં ફેંકી છે તેની કોઈ હજુ માહિતી મળી નથી। આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। સાથે સાથે પહેલી માંગણી એ કરીએ છીએ કે જે સ્થળ અને જે સ્થિતિમાં ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા હતી ત્યાં પહેલાં તો એને સ્થાપિત કરવામાં આવે, અને સાથે સાથે જિલ્લા વડાને સરકારને એ પણ અમે કહીએ છીએ આ ખૂબ ગંભીર બાબત છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ તોડીને ઉપાડીને લઈ જવી તે કોઈ કાળે ચાલે એવી ઘટના નથી। આની પાછળના જાતિવાદી લોકોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને ગંભીરમાં ગંભીર કલમો લગાવી અને તેને જેલના થળિયાની પાછળ ધકેલવામાં આવે। ગુજરાતની અંદર ઘણા સમયથી આપણે જોઈએ કે આ જાતિવાદી કીડાઓ, આ જાતિવાદી ગુંડાઓ ખૂબ ફૂલ્યા ફાલ્યા છે। આમના આકાઓએ આ સંવિધાનને દરિયામાં ફેંકવાનું કહ્યું હતું, તેના આ ચેલા ચપાટા ખૂબ ગુજરાતની અંદર આજે જાતિવાદ ફેલાવી રહ્યા છે। વારંવાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે કરતા હોય છે, પણ ગુજરાતના 50 લાખ દલિતો 1 મિનિટ થશે રોડ અને રસ્તા ઉપર આવતા। આ સરકારને અમે અલ્ટિમેટમ આપીએ છીએ અને પોલીસને પણ કહીએ છીએ, જો તાત્કાલિક આ ઘટના અને ખૂબ ગંભીરતાથી નહીં લેવામાં આવે અને જે તે દોષિતો છે એની ધરપકડ કરવામાં નહીં આવે તો ખૂબ મોટું આંદોલન થશે। તેની સરકાર અને પોલીસ નોંધ લે। જય ભીમ, જય ભારત।